જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા YouTube ચેનલમાં. હવે આપણે ધોરણ 11 ની શરૂઆત કરીએ છીએ. ફિઝિક્સનો એક લેક્ચર છે અપલોડ થઈ ગયો છે. હવે મેથ્સ નું આપણે ફર્સ્ટ લેક્ચર છે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો મેથ્સ નું આપણે સિલેબસની ઓવરવ્યુ લઈ લઈએ. જ્યારે આપણે ચાલુ કરીએ એની પહેલા પહેલું ચેપ્ટર ચાલુ કરીએ એના પહેલા થોડુંક ઓવરવ્યુ લઈ લઈએ કે શું ભણવાનું છે, શું નથી ભણવાનું વગેરે. નથી ભણવાનું તો નથી જ ભણવાનું, પણ શું ભણવાનું છે જરાક જોઈ લઈએ. તો ફર્સ્ટ ચેપ્ટર છે એનું નામ છે ગણ. તો ગણ છે એ તમારા માટે એક નવું જ ચેપ્ટર છે. હા, પણ ધ્યાન રાખજો, ગણ છે, સંબંધ અને વિધેય છે, ત્રિકોણમિતિ છે, આ બધા જે ચેપ્ટર છે ને તમને 12મા ધોરણમાં કામ આવશે. તો આ બધા ચેપ્ટરમાં અત્યારે તમે ધ્યાન દેશો તો વધારે સારું રહેશે, નકર પછી 12મામાં પ્રોબ્લેમ થશે. બરોબર? તો આ ચેપ્ટર 1 છે ગણ. તો એમાં અલગ અલગ જે ગણ છે એના વિશે ભણવાનું. ગણ શું છે આપણે જોઈ લેશું. બરોબર? ગણ કોને કહેવાય, શું છે, કેવી રીતે કામ કરે છે, એમાં યોગ ગણ, છેદ ગણ, આ બધી વસ્તુઓ આવશે. અલગ અલગ ગણના પ્રકારો આવશે. આ બધું અંદર જોવાનું છે. પછી સેકન્ડ ચેપ્ટર ની વાત કરીએ એ છે સંબંધ અને વિધેય. આ ચેપ્ટર નું એડવાન્સ વર્ઝન 12મા ધોરણમાં આવશે. તો સંબંધ અને વિધેય છે એ પણ બરોબર તમે જોઈ લેજો. બરોબર? એમાં અલગ અલગ જે સંબંધ છે અને વિધેય છે, વિધેય એક પ્રકારનું સંબંધ જ છે, પણ અમુક ખાસ પ્રકારના જે સંબંધ છે ને વિધેય કહેવામાં આવે છે. બરોબર? તો સેકન્ડ ચેપ્ટર છે. થર્ડ ચેપ્ટર છે ત્રિકોણમિતિય વિધેય. ત્રિકોણમિતિનો બેઝિક જે ખ્યાલ છે એ તમે 10મા ધોરણમાં ઓલરેડી મેળવી લીધું હશે. એનું જ એડવાન્સ વર્ઝન થોડુંક આવશે. જનરલી આ ચેપ્ટર થી લોકોને થોડુંક અઘરું લાગતું હોય છે, કેમ કે બધા દાખલામાં અલગ અલગ રીતે થતા હોય છે. સાબિતીના દાખલાઓ આવે છે તો ઘણા બધા લોકોને સમસ્યા થતી હોય છે. પણ જો તમને સૂત્ર આવડતા હશે તો કોઈ ઇશ્યુ નહીં થાય. સૂત્ર આવડવા જોઈએ ને, કયા સમય કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આવડવું જોઈએ. તો આનામાં કઈ વાંધો નહીં આવે. ચોથું ચેપ્ટર છે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. તમે અત્યાર સુધી વાસ્તવિક સંખ્યા વિશે ભણી ગયા છો અને તમને એમ કહેવામાં આવ્યું હશે કે વાસ્તવિક સંખ્યા કરતા મોટી સંખ્યા અસ્તિત્વમાં નથી. મોસ્ટ ઓફ લોકો એવું કહેતા હોય છે. તો તમને એવું લાગતું હશે કે આના કરતા મોટી સંખ્યા નથી વાસ્તવિક સંખ્યા કરતા, પણ વાસ્તવિક સંખ્યા કરતા મોટી સંખ્યા પણ અસ્તિત્વમાં છે, જેને સંકર સંખ્યા કહેવામાં આવે છે. એ સંકર સંખ્યા શું છે એ આપણે જોશું. એના માટે ઇમેજનરી નંબર વગેરે છે. જેમ કે તો તમને એ ખબર હશે કે વર્ગમૂળ છે -4. તો -4 નું વર્ગમૂળ આપણે ન કાઢી શકીએ વાસ્તવિક સંખ્યામાં, કેમ કે માઇનસ છે નું વર્ગમૂળ ન નીકળે એવું તમને કહેવામાં આવ્યું હશે. પણ માઇનસ નું વર્ગમૂળ કાઢવું હોય તો નીકળી શકે સંકર સંખ્યા દ્વારા. એ કઈ રીતે કરશું આપણે એ જોવાનું છે. ઓમ સહેલું જ ચેપ્ટર છે, બહુ વધારે અઘરું નથી. એના સિવાય બે ભાગમાં ડિવાઈડ છે, દ્વિઘાત સમીકરણ અને સંકર સંખ્યા. સંકર સંખ્યા આપણે જોઈ લીધું, દ્વિઘાત સમીકરણ જોવાની જરૂર નથી, કેમ કે દ્વિઘાત સમીકરણ ચેપ્ટરના નામમાં જરૂર છે પણ કામમાં નથી, કેમ કે દ્વિઘાત સમીકરણ નીકળી ગયું છે. તો ખાલી હવે લોકો ચેપ્ટર નામ ચેન્જ શું કામ નથી કર્યું, ભૂલી ગયા હતા કે શું એ ખબર નહીં. મને તો એવું લાગે છે વાઇફ ભેગો ઝઘડો કરીને આવ્યા હશે એટલે દ્વિઘાત સમીકરણનું નામ કાઢવાનું જરાક રહી ગયું છે, બીજું કાંઈ નથી. પછી 5મા ચેપ્ટરની વાત કરીએ સુરેખા ક્ષમતા. તો તમે ગ્રેટર દેન, લેસ દેન આ બધી વસ્તુ વિશે શીખી ગયા છો નાનકડા ધોરણમાં 7મા 8મામાં. તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, લેસ દેન ઓર ઇક્વલ ટુ, આ બધી વસ્તુ છે. એના આધારિત બધા દાખલાઓ ને બધું આવશે. પછી ક્રમચય અને સંચય છે, આ તમારા માટે એક નવું ચેપ્ટર છે. ફેક્ટોરિયલ વગેરે વિશે ને બધું આવે છે, આપણે જયારે ભણશું ત્યારે જોશું. પછી દ્વિપદી પ્રમેય. બરોબર, આપણે જનરલી x વત્તા y ની 3 ઘાત સુધીના સમીકરણ આપણે મતલબ કે સૂત્ર કરી લીધા છે. પણ દ્વિપદી પ્રમેય દ્વારા મારે ધારો કે 5 ઘાત, 10 ઘાત, 20 ઘાત કે n ઘાત સુધી કોઈ પણ માટે એનું વિસ્તરણ કરવું હોય ને તો દ્વિપદી પ્રમેય દ્વારા કરી શકાય છે. તો એ બધી વસ્તુ આની અંદર આવશે. પછી વાત કરીએ 8મું ચેપ્ટર શ્રેણી અને શ્રેઢી. શ્રેણી વિશે તમે ભણી જ ગયા છો, સમાંતર શ્રેણી. એના સિવાય સમગુણોત્તર શ્રેણી અને ફિબોનાકી શ્રેણી ને આ બધી વસ્તુ આ ચેપ્ટરમાં તમને આવશે. સમગુણોત્તર શ્રેણી વિશે વધારે આવે છે. અને શ્રેઢીનું ખાલી નામ બદલી નાખ્યું છે. બરોબર, ધારો કે 10મા ધોરણમાં ચીંકુ હતું, ચીંકુનું મીંકુ કરી નાખ્યું, બીજું કાંઈ નથી. શ્રેઢી એટલે સરવાળો થાય. બરોબર, શ્રેઢીનો મતલબ જ સરવાળો થાય, સરવાળા આધારિત આખું છે, બીજું કાંઈ નથી. પછી રેખા વિશે છે. રેખા વિશે તમે 9મા 10મા બધું ભણતા જ આવ્યા છો, એનું થોડુંક એડવાન્સ આની અંદર આવશે. પછી શાંકવો. શાંકોમાં અલગ અલગ જે ઉપવલય છે, પરવલય છે, તમને કદાચ યાદ હોય 10મા ધોરણમાં આ રીતની આકૃતિઓ આવતી અમુક જગ્યાએ. તમે જરાક 10માની ચોપડી તમારા પાસે હોય તો જોઈ જોજો. આ પ્રકારની બધી આકૃતિઓ આવતી, ઉપવલય છે, પરવલય છે, આના વિશે તમને શાંકવો વાળા ચેપ્ટરમાં આવશે. પછી ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. ત્રિપરિમાણ એટલે કે તમે x અને y અક્ષ સુધી તો ભણી જ ગયા હશો.
દ્વિપરિમાણમાં તમે ભણી ગયા છો, યામ ભૂમિતિ કરીને એક તમને 10મા ધોરણમાં ચેપ્ટર આવતું, બરોબર. હવે z અક્ષ એક એડ થઈ જશે, બરોબર. તો x y અને z ત્રણ અક્ષ છે ત્રિપરિમાણ, અને આપણે ત્રિપરિમાણમાં રહીએ છીએ, બરોબર. ત્રિપરિમાણ કરતા આગળ કઈ છે કે નહીં આપણને ફિલહાલ નથી ખબર, આપણે બધી કોઈ ટેકનોલોજી નથી કે ત્રિપરિમાણ કરતા આગળ ચતુર્થ પરિમાણ કે પંચમ પરિમાણ જેવું કઈ હોય, બરોબર. તો આપણે ત્રિપરિમાણ, સોરી કહેવામાં જરાક ભૂલ થઈ ગઈ, આપણે ફોર્થ ડાયમેન્શનમાં રહીએ છીએ, બરોબર. ચોથા પરિમાણમાં રહીએ છીએ, ચોથું જે છે એ સમય છે, બરોબર. પણ આપણે જોઈ ત્રણ પરિમાણને શકીએ છીએ, બરોબર. આપણે સમયને જોઈ નથી શકતા, સમયનો ખાલી અનુભવ કરી શકીએ છીએ. ચોથા પરિમાણમાં રહીએ છીએ આપણે ત્રીજા પરિમાણને જોઈ શકીએ છીએ, ત્રણ પરિમાણ સુધી આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો અનુભવ મતલબ કે માપી શકીએ છીએ, બરોબર. એના પછી આવે છે 12મું ચેપ્ટર, લક્ષ અને વિકલન. તો લક્ષ અને વિકલન છે એ મહત્વપૂર્ણ ચેપ્ટર છે, એમાં લિમિટ વાળું બધું આવશે, જ્યારે તમારા માટે આખું નવું જ ચેપ્ટર છે. તો લક્ષ અને વિકલન ના 4 કે 5 ચેપ્ટર તમારે 12મા ધોરણમાં આવશે આના આધારિત. તો ખાસ તમારા માટે મહત્વપૂર્ણ છે. લક્ષ અને વિકલન અને ત્રિકોણમિતિ બંને સંબંધિત છે એકબીજા સાથે, એકબીજાને કાકા બાપાના દીકરા કે પુત્ર થતા હશે, તો એ ટાઈપનું છે. તો એનામાં સાઈન કોસ એના બધું વિકલનમાં, અને વિકલન પછી સંકલન આવશે તો 12મા ધોરણમાં, તો સંકલનમાં પણ એ બધી વસ્તુઓનો ઉપયોગ થશે. વિકલન અને સંકલન એકબીજાનું ઊંધું છે, બરોબર. હંમેશા કઈ એના કરતા ઊંધું જ કરે. જેમ કે ઓલું એક મૂવી છે છેલ્લો દિવસ, તો છેલ્લા દિવસમાં કેવું છે કે એમાં એક મોહતરમાં છે કોફી મતલબ કે સોરી છોકરો કોફી મંગાવે છે, તો બહુ મગજ ખાય છે એનું કે તે મારા માટે કોફી શું કામ મંગાવી, બરોબર. કે એના કરતા ઊંધું જ કરવાનું, એને બિચારીને ગુસ્સો આવી જાય છે. તો વિકલન અને સંકલન પણ એ પ્રકારનું છે કે એકબીજાનું ઊંધું છે. પછી આંકડા શાસ્ત્ર, બરોબર. આંકડા શાસ્ત્ર છે એનું થોડુંક એડવાન્સ લેવલ કહી શકાય કે આનામાં તમને આવશે. ઓલું જે તમને આવી ગયું હશે 10મા ધોરણમાં આંકડા શાસ્ત્ર, એનું થોડુંક એડવાન્સ વર્ઝન છે. અને સંભાવના પણ તમને 10મામાં એનો ખ્યાલ મેળવી લીધો છે, પણ આનામાં એનું થોડુંક એડવાન્સ આવશે, બરોબર. સંભાવના જનરલી 11મા ધોરણમાં બાળકોને થોડુંક ડિફિકલ્ટી રહેતી હોય છે, પણ બહુ વધારે વાંધો નહીં આવે, બરોબર. તો આ આપણું 11મા ધોરણનો સિલેબસ છે. તો હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર થી નેક્સ્ટ જે આપણો આવશે દિવસ, ત્યારે આપણે ફર્સ્ટ ચેપ્ટર થી શરૂઆત કરશું. હવે આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. હવે આજની કવિતાની વાત કરીએ, તો આજની કવિતા છે એનું શીર્ષક છે मेरी संगिनी. तो वो भी क्या दिन थे जब तुम मेरे संग थी, तुम ही मेरा दर्द, तुम ही मेरी दवा भी थी. वो भी क्या दिन थे जब तुम मेरे संग थी, तुम ही मेरा दर्द, तुम ही मेरी दवा भी थी, और हाँ तुम ही तो मेरा हौसला थी. जब भी होता था कोई मुसीबत में, तब तुम ही तो मुझे याद आती थी. जब भी होता हूं मैं तुम्हारे संग, भूल जाता हूं अपने सभी गम. तुमसे मिलकर ही तो मैंने जिंदगी से लड़ना सीखा है. चाहे कैसी भी तकलीफ हो, मैंने मुस्कुराना सीखा है. मेरी हर एक छोटी छोटी बात तुम्हें बताने का मन करता है, और तुम्हारे साथ जो भी दिन में अच्छा या बुरा हुआ है उसे सुनने का मन करता है. खुद से ज्यादा मुझे अब तुम्हारी फिक्र रहने लगी है. कहीं तुम मुझे छोड़कर तो नहीं चली जाओगी, इसी बात की अब बेरुखी रहती है. अब तो मैं सिर्फ तुम्हें देखने ऑनलाइन आता हूँ. कभी कभी डेटा ऑन करने वाला मैं अब 24 घंटे ऑनलाइन रहने लगा हूँ. शायद इसी को लोग कहते हैं इश्क है, और वो इश्क मैंने तुमसे किया है, मैंने तुमसे किया है, मैंने तुमसे किया है. થેન્ક યુ સો મચ. જો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું કરી દેજો, બરાબર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, ગુડ બાય.